ભાજપે વલસાડ જિલ્લાની પાલિકાની ચૂંટણીના ઉમેદવારોના નામો જાહેર કર્યા। ફેબ્રુઆરી 2025માં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે વલસાડ જિલ્લા ભાજપે તેમના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા। પારડી પાલિકાના 7 વોર્ડના 28 નામો જાહેર કર્યા। વલસાડ નગરપાલિકાના 11 વોર્ડમાં 44 ઉમેદવારોના નામ જાહેર કર્યા, જ્યારે ધરમપુર નગરપાલિકાના 6 વોર્ડના 24 ઉમેદવારોના નામો જાહેર કર્યા। વોર્ડ નંબર 2 માંથી ઉર્વશી પટેલ અને વોર્ડ નંબર 3 માંથી કોંગ્રેસનો છેડો છોડી આવેલા યોગીની રોનક શાહને ભાજપે પાર્ટીમાં સ્થાન આપ્યું છે। જુઓ આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખે શું કહ્યું। મને સૂચના મળી છે એટલે આ યાદી મેં પ્રસિદ્ધ કરી છે। કદાચ કોઈક એવા ખાસ કારણો હોય અને પાછળથી જો સુધાર પ્રદેશ કહે તો એ સુધાર મારે પ્રદેશની આજ્ઞા અનુસાર કરવો પડે। ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જે ચૂંટણી જાહેર થઈ છે 16 તારીખે, એના ભારતીય જનતા પાર્ટીમાં વલસાડ જિલ્લાની જો વાત કરું તો 3 નગરપાલિકાઓની ચૂંટણી અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી લડવા જઈ રહી છે, જેની અંદર વલસાડ નગરપાલિકા, પારડી નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા અને ઉમરગામ નગરપાલિકાની ફણસા સીટ અને સરીગામ 2 સીટ, એ કુલ તાલુકા પંચાયતની 2 સીટ અને કપરાડા તાલુકાની ઘોટણ સીટ, એમ કુલ 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ લડવા જઈ રહી છે। પાર્ટીની જે એક પાર્ટીની જે એક ઉમેદવારી કે દાવેદારી કરવાની જે પદ્ધતિ છે, તો પાર્ટીના કાર્યાલય નિશ્ચિત કરેલા કાર્યાલય ઉપર એના પહેલે ફોર્મ વિતરણ કરવામાં આવે છે। ફોર્મની અંદર પણ લાંબા સંખ્યાની અંદર, મોટી સંખ્યાની અંદર લોકોએ દાવેદારી કરી। એના પછી નિરીક્ષકો દ્વારા એમને સાંભળવામાં આવ્યા। નિરીક્ષકો દ્વારા સાંભળ્યા પછી જિલ્લા સંકલનની બેઠક મળી। જિલ્લા સંકલનની બેઠકોની અંદર 3 નામની પેનલો બની। ત્યાર પછી પાર્લામેન્ટરી બોર્ડોની અંદર પાર્લામેન્ટરી બોર્ડ મળી અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર પ્રદેશ અધ્યક્ષ હોય, માન્ય મુખ્યમંત્રીશ્રીઓ અને પાર્ટીના સિનિયર આગેવાનો હોય, એ બધાની સમક્ષ આ યાદીઓની ચર્ચા, 3 નામની પેનલોની ચર્ચા થઈ છે અને એના આધારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ અત્રે યાદી જે મોકલાવી છે એ અત્રેથી પ્રસિદ્ધ કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી એક પરિવારની ભાવનાથી અને કેડર બેઝ પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે। પાર્ટીના ડિક્લેર કરેલા તમામ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર જીતશે એવો હું આશાવાદ વ્યક્ત કરું છું। ભારતીય જનતા પાર્ટીની અંદર અન્ય પાર્ટીઓની અંદરથી પણ જે લોકોએ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે, કોઈપણ જાતની શરત વગર એ લોકો જોડાયા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એ વિસ્તારોની અંદર જોતા અને ત્યાં સર્વે કરતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર યોગ્ય લાગ્યો, એટલે ભારતીય જનતા પાર્ટીને એવા લગભગ 8 થી 9 ઉમેદવારોને કુલ જિલ્લાની અંદર ટિકિટો આપવામાં આવી છે। જે નારાજ ઉમેદવારો છે તેને સમજાવવા માટે કઈ રીતે અને એનાથી નુકસાન થશે કે? ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ છે પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટીનો હરેક કાર્યકર્તા પોતે ઉમેદવાર છે એમ માનીને ભારતીય જનતા પાર્ટીના પ્રચારના કાર્યમાં જોડાઈ જતો હોય છે, એટલે અત્યારે એવી કોઈ નારાજગીની વાતો આવી નથી। માનો કે કોઈ કારણસર કદાચ કોઈ કાર્યકર્તાને કદાચ મનદુખ થયું હોય કે થોડી નારાજગી હશે, તો પણ ભારતીય જનતા પાર્ટીના એવા તમામ કાર્યકર્તાઓને સમજાવીને પાર્ટીને આ ચૂંટણી કાર્યની અંદર અમે જોડી દઈશું। વોર્ડ નંબર 3 પ્રથમ બેઠક છે અનુસૂચિત જાતિ સ્ત્રી યોગીનીબેન રોનકભાઈ શાહ। બીજી બેઠક છે પછાત વર્ગ સ્ત્રી નયનાબેન સુમનભાઈ પટેલ। ત્રીજી બેઠક છે અનુસૂચિત આદિજાતિ જિગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલ। ચોથી બેઠક છે સામાન્ય આશુતોષભાઈ રવિન્દ્રનાથ મિશ્રા। વોર્ડ નંબર 4 પ્રથમ બેઠક છે અનુસૂચિત આદિજાતિ સ્ત્રી સ્નેહાબેન જયેશભાઈ પટેલ। બીજી બેઠક છે સામાન્ય સ્ત્રી જ્યોત્સનાબેન કમલભાઈ રાઠોડ। ત્રીજી બેઠક છે પછાત વર્ગ મનોજકુમાર જયંતીલાલ પટેલ। ચોથી બેઠક છે સામાન્ય સુનિલભાઈ લાલચંદ યાદવ। વોર્ડ નંબર 5 પ્રથમ બેઠક છે અનુસૂચિત આદિજાતિ સ્ત્રી હિરલબેન ચિંતનભાઈ પટેલ। બીજી બેઠક છે સામાન્ય સ્ત્રી કલ્પનાબેન રાજેશભાઈ ભાનુશાલી। ત્રીજી બેઠક છે પછાત વર્ગ હિતેશકુમાર ઈશ્વરલાલ પટેલ। ચોથી બેઠક છે સામાન્ય રાજીવ ચંદ્રકાંત ભગત। વોર્ડ નંબર 6 પ્રથમ બેઠક છે પછાત વર્ગ સ્ત્રી ભારતીબેન મનોજભાઈ પટેલ। બીજી બેઠક છે સામાન્ય સ્ત્રી ઉર્વીબેન યશેશભાઈ માલી। ત્રીજી બેઠક છે પછાત વર્ગ વિમલકુમાર સુમંતરાય ગજદર। ચોથી બેઠક છે સામાન્ય જિગ્નેશકુમાર જયંતીલાલ કંસારા। વોર્ડ નંબર 7 પ્રથમ બેઠક છે અનુસૂચિત આદિજાતિ સ્ત્રી રીટાબેન કલ્પેશભાઈ નાયકા। બીજી બેઠક છે સામાન્ય સ્ત્રી
નઝમા અમીર શેખ. ત્રીજી બેઠક છે પછાત વર્ગ મોહમ્મદ આદિલ સોહિલ કાદરી. ચોથી બેઠક છે સામાન્ય પ્રવીણભાઈ સાહેબરાવ પવાર. વોર્ડ નંબર 8 પ્રથમ બેઠક છે આદિજાતિ સ્ત્રી વૈશાલીબેન ધર્મેશભાઈ પટેલ. બીજી બેઠક છે સામાન્ય સ્ત્રી જેષ્ટિકા દર્શનભાઈ પટેલ. ત્રીજી બેઠક છે પછાત વર્ગ પંકજ ઠાકોરભાઈ આહિર. ચોથી બેઠક છે સામાન્ય આશિષકુમાર બિપિનચંદ્ર દેસાઈ. વોર્ડ નંબર 9 પ્રથમ બેઠક છે પછાત વર્ગ સ્ત્રી લીનાબેન મનોજકુમાર આહિર. બીજી બેઠક છે સામાન્ય સ્ત્રી અલકાબેન પિનાકીનભાઈ દેસાઈ. ત્રીજી બેઠક છે સામાન્ય નિતેશ મહાદેવ વસી. ચોથી બેઠક છે સામાન્ય ભરતભાઈ છોટુભાઈ પટેલ. વોર્ડ નંબર 10 પછાત વર્ગ સ્ત્રી માલતીબેન મુકેશકુમાર ટંડેલ. બીજી બેઠક છે સામાન્ય સ્ત્રી સોનલબેન કિશોરચંદ્ર પટેલ. ત્રીજી બેઠક છે અનુસૂચિત આદિજાતિ અમીશકુમાર બુધાભાઈ પટેલ. ચોથી બેઠક છે સામાન્ય વિનોદ વિજયનાથ શર્મા. વોર્ડ નંબર 11 અનુસૂચિત આદિજાતિ સ્ત્રી પ્રવીણાબેન સુનિલભાઈ પટેલ. બીજી બેઠક છે સામાન્ય સ્ત્રી રીટાબેન મહેન્દ્રકુમાર પટેલ. ત્રીજી બેઠક છે પછાત વર્ગ કરશનભાઈ જેસાભાઈ બદિયાવદરા. ચોથી બેઠક છે સામાન્ય હિતેશભાઈ રમેશભાઈ પટેલ. આ રીતે વોર્ડ નંબર 11ના વલસાડના ડિક્લેર થયા છે. પારડી નગરપાલિકામાં કુલ 7